મગના અપમ અપ્પમ હાલો મગના અપ્પમ બનાવે છે એના હું इसमें लेस में वालों छेस में तो मोनीच में से ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આ હોપત કે તમે બધા ઠીક જ હશો અત્યારે જો મસ્ત મજાનો અમારો મોર્નિંગ થઈ ગયો છે અને અત્યારે જો ધ્રુવાંશભાઈ સાયકલ હાંકી રહ્યા છે હે ધ્રુવાંશ શું કરે હે ખાઈ લીધું હાલો ખાઈ લીધું ધ્રુવાંશે તો ખાઈ લીધું અમારે ખાવાનું બાકી છે અને આપણે ભગવાનને દીવા આરતી કરી નાખ્યા છે માતાજીને અને અહીંયા જો મસ્ત મજાની ભાખરી અને ચા તૈયાર છે આપણે હવે ખાઈ લઈએ અને નાસ્તો કરી લઈએ આજે હવે એવું છે આજે તો એવું છે કે હવે દવાખાને જવાનું છે ચિકિત્સાને લઈને મજા બગડી ગઈ છે જો એવું બી છે મસ્ત નાસ્તો કરી લીધો છે અને અત્યારે જો મસ્ત અમારે જો વ્યૂ છે આજે આમ ઝાંકળ પડી એવું હતું રોડ અત્યારે તો સુકાઈ ગયો અને આજે પાછું અમારે જવાનું છે દવાખાને જીવિકાને મજા નથી એટલે જવાનું છે અને ધ્રુવન જો અહીંયા શું કરે કે ધ્રુવા શું કરે હા શું કરે એ ચડો સાયકલમાં જો હકાય તો સાયકલ હા સાયકલ હકાવો ભાઈ ડૉક્ટરે કે આવ્યો ધ્રુવન સાહેબ આવ્યો રમકડા બમકડા બધા ઢોળી નાખ્યા ભાઈએ ટીવી ચાલુ સામ અને આ રમે કા ઓને ધ્રુવંશ આવી ગયા છીએ ધાબા પર અને આજે તો કંઈક અલગ જ કંઈક નજારો છે આમ વાદળ છે વરસાદ આવવાનો હોય ને એવું વાતાવરણ છે આખો તડકો જ નથી જો વરસાદ આવવાનો ને એવું વાતાવરણ થઈ ગયું કે મસ્ત આમ વાતાવરણ થઈ ગયું ઠંડુ કાં ધ્રુવ પવન કેવા આવે મજા આવે આમ તો સૂરજ જેમ વાદળમાં છે સૂરજ હા લેઠો હતો હા એ ભાઈ ગયો એ આવ્યો ધ્રુવ આવો હાલ સમજાઈ ગયો એ આવ્યો ના દોરી બાંધેલી છે આ બાજુ નાથી નો નીકળે ક્યાંય પાછળથી આવે અહીંથી ના બન છે તો મસ્ત વ્યૂ થઈ ગયો છે આમ આ ધ્રુવંશભાઈ અમારા જો હેરમા મેળા છે ધાબા પર અને આજે જો ઓફિસ હું નથી ગયો કેમ કે મારે જવાનું છે દવાખાને એટલે હજી ગયો નથી ચિકિત્સાને દવાખાને લઈને જવાનું છે પછી જવાનું છે બપોર પછી મારે ઓફિસ ક્યાં ધ્રુવ એ હા ત્યાંથી નહીં નીકળ્યા કે બટા ના દોરી બાંધેલી છે
ચડી જાવ એ બેસી ગયો. આ જો જિગીશા ઉપર આવી જો અહીંયા જો. હા બોલો હું કર્યો કામ? પોતું મારવાનું છે. તે પોતું મારી લીધું, કપડાં સૂકવી નાખ્યા. હવે સૂરજ તડકો આવ્યો એવું લાગે. હું એમ કહું ઘીસની લેસ મેવાનું છે મેં તો નીચમી છે લસ મઈ લઉં. હા હા લઈ લે. આ ભાષા જો તમે સાંભળી લેજો કઈ છે. મને તો આવડતી નથી પણ હું સમજી જાવ ખરી એમ બોલે. ઓસમોલા ને જોસમો. હા હા મેં જો ધ્રુવસા વહી ગયો. હાલો યાર તો જિગીશા એમ કીધું કે ઘી લેવાનું છે નીચેથી લઈ લઉં એમ. મેં કીધું હા લઈ લો. ધ્રુવન જો ધ્રુવન દોડે દોડે દોડે. એ કઈ ગયો? આવ્યો એ આવ્યો 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 એ દોડે દોડે. અત્યારે જો તડકો નીકળ્યો છે એમાં. તડકો નીકળી ગયો મસ્ત. દર્શન કરી લો સુરજ દાદાના. અને ધ્રુવશ આમ જો ઉયો ગયો છે. ધ્રુવશ ક્યાં ગયો? આ રહ્યો જો ચોકડી મારે પાછો. ના ચોકડીમાં ન ચડતો. હાલ આમ હાલ ના ગંદુ હોય હાલ હાલ ગંદુ હોય ના. હા તો ના જ જાહે પાછો. જો 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 હલાવા મીણો છે. તૂટી જાય હાલ આમ તૂટી જાય તૂટી જાય. તૂટી જાય ભાઈ હાલ. ઉતરવાની જો અહીંયા દાદર ઉતરે છે. જો 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 એ દાદર ઉતરે છે જો. એ ભાગ્યો ભાગ્યો ભાગ્યો. એન્ડ કરો એન્ડ કરો. આ બાદ જો જો એ ભાષા આમ જ છે. હાસમો એસમે ને હાસ મોહમ્મદવાની. જો કઈ બાજુ દાદા ઉતરી ગયા. એને એમ કે આ ગ્રીલ છે. મારા છોકરાને હું ખબર પડે. મારા છોકરાને નથી કર નાઈ લે. હાલો નાઈ નાઈ કરી લો. હાલો નહીં નહીં કહો જવાના આપણે. હા હાલો નાઈ નાઈ કરી નાખો પછી આપણે જવું છે બહાર. હે ને પવન બહુ ઠંડો છે. પવન તો ઠંડો જ આવે ને. ના 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 ગરમ જ આવે ને. તો ઠંડો વાદળ છે. તો અત્યારે વાગી ગયા છે 10 અને હવે દવાખાનું ખુલ્લી ગયું છે. દવાખાને જઈએ છીએ અને શું ચિકિત્સાને પ્રોબ્લેમ છે આપણે ડૉક્ટરને બતાવીએ પછી ખબર પડે કે શું વાંધો છે ને કાંઈ શું થાય છે તને. થાઇરોઇડ થઈ ગયું. એ તો છે જ તે પણ આમ બોડીમાં શું થાય છે? એ થાઇરોઇડના ને તને શું થાય છે એમ? બોડી પેઇન ખભા બોડી હા એવું
થાય તો એવું થાય છે. હવે આપણે ડૉક્ટરને બતાવીએ કે શું છે, આપણે રિપોર્ટ કરાવવાના થાય તો આપણે કરાવીશું. અને અત્યારે તો અમારે જવાનું છે, ચાલો હોસ્પિટલ જઈએ છીએ અત્યારે. અને પછી આપણે દેખાડીને કહીએ કે શું વાંધો છે, બરોબર કે B12 ઘટે છે. હા એ તો ડૉક્ટર કહે છે ને જે ઘટતું હોય. બોલો છો ને ગયા છીએ હોસ્પિટલ. હા ધ્રુવનભાઈ રમે શું કરે જિગીશા બેઠી છે ઓલા પણ બ્લડ દેવા. ધ્રુવનભાઈ રમે તો અમે ફાઇનલી તો અમે દવાખાનેથી જ ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવીને જો આ જિગીશા સાકર ટેટી કાપે છે મસ્ત ગળી ગળી ખાવાની. એ હા લે જો દ્રોણ જો દ્રોણને ખવડાવ્યું. ભાવી મજા આવી? આ ગળી છે લે ઓલી મોળી હતી. હા જો બહુ મીઠી મીઠી છે જો ધ્રુવંશ ખાય છે પછી. અને મારી હાટું તો કાપી છે ને હું ખાવાનો કાતરો કાજી ગો. તે દવાખાને બતાવ્યો, રિપોર્ટ કરાવ્યો, લોહી લીધું છે ને પાણી લીધું. લોહી થોડી લીધું, પાણી લીધું. એવું છે તારા પાણી છે હે ને? મારામાં પાણી છે, મારામાં લોહી નથી. તે કયું પાણી આ આપણે પીવી પાણી આવે કે ઈ જ હોય ને વળી. એનો રિપોર્ટ થશે એમ ને? તો પાણીનો રિપોર્ટ કર્યો. તે અને ક્યારે રિપોર્ટ આવવાનો હતો? આજ સાંજે 5 વાગ્યા, પણ મેં કીધું કાલે આવીશ, આજ નહીં આવું. તે એટલે કોણ ધોકા ખાય? કાલે પછી તું જઈ આવીશ ને એકલી? ધ્રુવલાનો ઓફિસ લઈ જજો. હા તે વાંધો ને, હું લઈ જઈશ. આ ગોબરા કરે છે. એ તો ગોબરા જ કરે ને, છોકરા હવે શું કરે ગાધિકા. એને તો એવું રમવાનું હોય બધું હાથેથી લઈને ખાવાનું. તસમો મેં ખાસ નાવા લાસ માંગો ને આ જોશમો. પણ તું પણ ઓલે એવું પણ બોલે છો. હા કેમ? આસમાં પડું સિસ્મિક રે શ્વાસમાં એસમાં એટલે. પણ હું એને પૂછું છું, હું કામ એવું બોલે છો? બીજા થોડા સમજ છે તો એટલે જ મારે બીજા નથી સમજાવું આપણા બેની વાત. આ લેંગ્વેજ હું ત્યારે યુઝ કરું જ્યારે મારે ત્રીજા વ્યક્તિને આપણે બે શું વાતો કરીએ છીએ ને એ મારે ન ખબર પાડવી હોય ત્યારે હું આ લેંગ્વેજ યુઝ કરું. એટલે તમારે સમજી જવાનું, મારે તમને કેવું ન પડે. મારે સમજતા વાર લાગે પાછી. સમજતા તો કઈ નહીં, હું તમને 3 વાર રિપીટ કરીશ. ના જો ધ્રુવલો ગોબરા કરવા માંડ્યો, ખાય છે. આમ ખાવાની હોય ધ્રુલા, આમ ખાવાનું હોય. મારે ખાવી જ છે હવે. હા લાવો. બહુ મીઠી. હાલો ખાવા તમે. હવે ગયા છે ધ્રુવંશ નહીં રવે છે. અહીંયા જો રસોઈ બને છે ધ્રુવંશ આટું. ધ્રુવંશ આટું હું આ બને રહ્યું છે. શું બનાવે છો આ? હું આમાં મિક્સરમાં કર્યું? મગના અપ્પમ બનાવું. મગના અપ્પમ? અપ્પમ. હાલો મગના અપ્પમ બનાવે છે. અને હું નાખ્યું છે આમાં? આમાં નાખ્યું મગ, ડુંગળી, પીસવામાં મગ, ડુંગળી, આદુ, થોડુંક મરચું, જીરું, ધાણા પાવડર, હળદર, મીઠું એ બધું નાખીને પીસી નાખ્યું. આ પગ મગ પલાળેલા છે ને? પલાળેલા મગના અપ્પમ ધ્રુલા માટે. હા હા. એમાં પાલક નાખતા ભૂલાઈ ગયું. લ્યો કાંઈ નહીં, પાલક નો નાખે તો હાલે ભાઈ. પાલક થોડી હોય અમારે. પાલક તો ભૂલાઈ ગયો તો મેન. હવે પાછું ફેરવવું પડશે. કોણ ફેરવે છે? હું ધરાઈ ગયો. મારે જે જવાનું છે ઓફિસે અને હું હજી ગયો નથી. આપણે જવું છે જમીને ખાઈને. જો આમાં તેલ નાખ્યું. તેલ નાખ્યું થોડું.
હલાઈ રાખો. થોડુંક જાડું લાગે. થોડુંક પાણી નાખીને થોડુંક પતલું કરી નાખવાનું. વધુ પતલું નથી કરવું મારે. આ દવા કેમ પીવાની છે? એ દવા હવાર સાંજની છે, બપોરની નથી. બપોરની નથી એટલે બપોરે કોઈ દવા નથી પીવાની. લાઇટર જોવો તમે, લાઇટર બતાવી દો. જો આવું લાઇટર યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિક. આ મસ્ત આવે, સારું આવે છે લાઇટર. કા મજા આવે યુઝ કરવાની. જો આમાં એ લાઇટર લટકાવવાનું અહીંયા કંઈક ચોંટાડી દો ને. હા ચોંટાડી દઉં ને, પણ આ બતાવી દઉં ને બતાવીને. જો પડી ગયું. લાઇટર વાપરવામાં સારું પડે છે. આમ આપણે ઇલેક્ટ્રિક આવે, ચાર્જિંગ કરવાના આવે. મેસ મે 10મી વાળી એ 21મી તો તું ઘસ મરે લસ મઈ જસ મવા જો આમાં આવી લાઇટ થાય. જો એટલે લાઇટર ગેસ આપણે હળગી જાય. આમ તો આપણે મૂકી દીધું. મેં તમને કીધું હતું ને લઈ જવા, ને પછી બગાડ્યું હતું. આમાં તેલ નાખી દેવાનું. ફેલાઈ જાય આમ. એટલે આપણી પાસે ઓલું તો છે. હા જો નવું જ લેવા છે ને હાથ ભૂલી ગઈ કે આપણી પાસે છે આ. આવો મગજ થઈ ગયો. આવી રીતના નાખી દેવાનું. બધાને એક એક કરીને બધાને આવી રીતના મગમાં. હવે એ તો બધાને આવડતું જ હોય નાખતા. લે એમાં શું કહેવાનું? આ તો જેવી તો સારું પડે એમ કે આવી રીતના કરવાનું. તો એ તો દેખાય છે બધાને. જોને એમ કે આમાં નહીં દેખાતું હોય, કોકને ખાલી જોવામાં નહીં ખબર પડતી હોય એટલે બોલી તો સારું. આમાં વધારે પડી ગયું. કાંઈ નહીં. તો હવે કેટલી વાર લાગશે બનતા? બસ જો ને હવે 10 મિનિટ. 10 મિનિટમાં તૈયાર. ફર્સ્ટ પહેલી વાર યુઝ કર્યું ને 20 રૂપિયામાંથી લાવ્યા હતા. 20 રૂપિયાનું આવ્યું. બોલાય આનાથી આમાં અંકલ 20 રૂપિયામાંથી લાવ્યા હતા. 20 રૂપિયાનું બંને. ખોરાકને કેવો બંધ કરે, મારું મગજ ખરાબ. એ અવાજ તો કરે જ ને છોકરા તો રમવાના જ ને. જો અવાજ કરે રમે. જો હા પંપોડો વગાડે છે. જો અને આ બે જો અહીંયા. તમે સોસ લાવ્યા? સોસ તો પટી ગયો છે. એ તો ખાઈ લેવાનું. અવાજ કરે છે જો આ પંપોડો. મેં તમને શું કીધું હતું? જો આને યાર રમ, આ બધા રમ, ઓલા રમકડા રમ. શાંતિથી ખાલી જે રમવાનું ઈ રમો ને, ખોટા ખોટા આપણા વગાડે શું કામ છે? ગોપા ઉપર ઘા કરી દીધા. આ નકરો અવાજ કરે ને એટલે. અને આ જો આખા રમકડા હમણાં ઢોળ છે બધા. જો ઢોળમાં બધા લે. પછી તું ભેગા કરીશ આમને ભાગી જાય તો પછી ઊભું કરી નાખે. ગાડી નું રમે અડતા નહીં એને. અને જો બ્રાઉન થઈ ગયા છે. બધા પછી ઊંડા પાછા ફેરવી નાખવાના. બ્રાઉન થઈ જાય ને એટલે
તેલ ઓછું કર્યું. પણ ખાવાની બહુ મજા આવે હો. મને ભાવે બહુ. ધ્રુવંશ ન ખાય ને તો હું બધા ખાઈ લઉં. ધ્રુવંશ બિચારામાંથી એક બે ખાતું છે માઇન્ડ. બીજે આપણે ખાઈ જવાનું. મને ભાવે, મજા આવે. ધ્રુવલાલે તમારું ય થઈ જાય ને. ઓલા જો ઇલેક્ટ્રિક ગાડી તોડી ન નાખે, ક્યાં મેકી છે. એ ઉપર મૂકી છે. અને ઓલો જો હા જો અહીંયા પોઈ ગયા. ગાડી ધ્યાન બહાર નથી. કાઢી. જો આપણો ધ્યાન ય નથી તો અહીંયા ગાડી લઈને બહાર ગયા. હાલ આમ ધ્રુવ ઓલી ભૂરી ઉપર સવારની દવા હમણાં નહીં પીવાની બપોરે એક ભાગ. હા ભાઈ જો બહાર નથી જવાનું. તૈયાર થઈ ગયા છે અને એક એક કરીને આમાં મૂકી દીધા. જો હજી થોડાક મૂકી દઈ, બાકી છે. હવે ઓલું બ્રશ નો ફેરાવાય હા કેમ કે એ પ્લાસ્ટિક છે ને ગરમ થઈ જાય. એવું છે. એ તો વળે સિલિકોન આવે, પ્લાસ્ટિક થોડું આવે. તમે એકવાર કરીને જોઈ લો અખતરા. તો એ શું કામ નગર બનાવાય એવું? ઓલા કઈ નાખી નથી દીધું ને જો ખાવ. નગર એ કોણ શું કામ એવું બનાવે? એને ખબર જ હોય કે આ ગરમમાં આવું તેલ ને એવું કરવાનું હોય. ફાઇનલી આપણે મગના અપમ બની ગયા છે. ધ્રુવંશ હાટું અને મારે હાટું તો ટિફિન હવા ગપ ગોટા. અને મારી હાટું તો જો સવારથી ટિફિન બનાવેલું હતું. સવારે મારે જવાનું હતું ઓફિસે, પછી આને દવાખાને જવાનું થયું એટલે પછી મેં કીધું હાલો હવે જમીને પછી જાય. 11-12 જેવું તો વાગી જાય. ઓલરેડી 12 તો વાગી ગયા છે. એટલે જમીને પછી ઓફિસ જઈશ. એટલે આપણું ટિફિન તો પછી સવારે બની ગયેલું હતું. તો અત્યારે ખાઈ લઈએ આપણે.